આપણને પણ ગર્વ છે કે આપણા આવા સંત ગુરુ પણ આપણા ગુજરાતની ભૂમિમાં છે. જય માતાજી, જય શ્રી રામ, જય હિન્દ બધા મિત્રોને. તો આજે આપણે જવાનું છે બગદાણા બાપા સીતારામના દર્શન કરવા, બાપુની મઢીએ. તો આપણે અત્યારમાં આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા, અને હનુમાન દાદાના દર્શન કરીને આપણે નીકળશું બગદાણા જવા માટે. તો મિત્રો, આપણે દાદાના દર્શન કરીને હવે જઈએ છીએ આપણે ઝડપથી તૈયાર થઈ ને હવે નીકળીએ બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે. દર્શન આપણે રાત્રેના સમયમાં કરશું એટલે વધારે આપણને શૂટ કરવાની બધું અનુકૂળતા રહે. ને દિવસના તો બહુ બધી ટ્રાફિક હોય એટલે દિવસનું તો બહુ ઓછું કવર થાય, પણ રાત્રે થોડીક શાંતિ હોય એટલે મજા આવે શૂટ કરવાની. એટલે આપણે નીકળીએ હવે બગદાણા જવા માટે. અને બીજું કે આપણી ચેનલમાં જે નવા મિત્રો છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને વિડીયો થોડોક લાંબો થશે એટલે લાસ્ટ સુધી જોવાનું પણ ભૂલતા નહીં. તો લેટ્સ સી, હવે આપણે નીકળીએ ઘરે ને ઘરે જઈને જઈએ બગદાણા. આપણી ગાડી પણ વ્યવસ્થિત સર્વિસ અત્યારમાં કરીએ. હવે નીકળીએ આપણે ઝડપથી જવા માટે. જ્યારે પણ મિત્રો આપણે લોંગ રાઈડ એટલે કે થોડોક લાંબો રૂટ હોય એ માટે નીકળીએ તો આપણે હાલવું હંમેશા 4 લાઇન અથવા સારામાં સારો રસ્તો હોય ને ત્યાં હાલવું પડે. મતલબમાં 10-15 કિલોમીટરનો ફેર પડે, પણ ગાડી હકારવાની આમાં મજા આવે એમ. 4 લાઇન ઉપર વધારે મજા આવે. ને ઓલા આમથી હાલીએ તો 10-15 કિલોમીટર જેવું ફાયદો પડે, પણ રસ્તા બહુ ખરાબ હોય. આ 4 લાઇનમાં તો ભાઈ મજા આવે એમ, એક હરખી ગાડી હાલે બહુ વ્યવસ્થિત મજા આવે. આમાં આપણો ટાઈમ, રસ્તો ખરાબ ન હોય એ પણ બચે, આપણી બાઇકને પણ મજા આવે ને બધી રીતે ફાયદો પડે. એટલે 15-20 કિલોમીટરનો ફેર પડે, પણ રસ્તો સારો હોય ને ત્યાં જ હલાય. આપણે રાઈડ કરવા માટે જો 4 લાઇન પકડીએ ને તો વધારે સારું પડે. ને ઓલા રસ્તા શોર્ટકટમાં તો હોદા અને ખાડા ને એટલા હોય ને વાત. 4 લાઇનમાં વધારે મજા આવે. આ છે આપણી 4 લાઇન. જય માતાજી મિત્રો, આપણે જેની અત્યાર સુધી રાહ જોતા થયા આવી ગયા છીએ આપણે બાપા સીતારામના દર્શન કરવા માટે. આપણે પહોંચી ગયા મંદિરે બાપુની મઢીમાં. ને આ છે નાઇટનો નજારો. ને ભાઈ, જે આ બાપુના દર્શન કર્યા પછી જે અંદરથી શાંતિ મળે ને એવી શાંતિ તો ક્યાંય લગભગ તો બહુ ઓછી મળે. અહીંયા આવીએ એટલે એકદમ શાંતિ એમ, અંદરની ફિલિંગ જ કંઈક અલગ થઈ જાય છે ભાઈ. મિત્રો, આ છે આપણી બાપુની મઢીનો અંદરનો નજારો, એકદમ મસ્ત. હાલો મિત્રો, તમને હવે બાપુના પણ દર્શન કરાવી દઉં. જય બાપા સીતારામ. જેટલું પણ મહેનત કરી ને કોશિશ કરી કે બધું બતાવી શકું બધા મિત્રોને.
જે આ શાંત વાતાવરણ, આ બાપુની મઢી, કંઈક મજા જ કંઈક અલગ છે ભાઈ. આપણને પણ ગર્વ છે કે આપણા આવા સંત ગુરુ પણ આપણા ગુજરાતની ભૂમિમાં છે. એના માટે પણ આપણને ખૂબ ગર્વની વાત છે આપણા માટે. જે આ મંદિર ઘડવાની પણ કળા છે ને ભાઈ, એ પણ કંઈક અલગ જ છે ભાઈ. એકદમ મસ્ત બનાવે બધા દ્રશ્યો, અહીંની ખૂબસૂરતી. यहाँ છે રામ ભગવાન. કેટલા બધા મિત્રો આ મંદિરના દર્શન કરવા આવેલા છે એ પણ આમાં કોમેન્ટ કરી જરૂરથી કહેજો. ને કેટલા મિત્રો નથી આવ્યા એ પણ કહેજો. અત્યારે મિત્રો મંદિરનો ટાઈમ પૂરો થવાથી બધા યાત્રાળુઓને ગેટની બહાર જવા દેવામાં આવ્યા છે. ને હવે કાલે દિવસના જેટલું પણ કવર થશે એટલું તમને કવર કરી ને જરૂરથી બતાવીશ. જય માતાજી મિત્રો, આવી ગયા છે પાછા બગદાણા બાપા સીતારામના મંદિરે દર્શન માટે. બાપુની મઢીની અંદર એન્ટર થાય એટલે સીધા જ આવે છે પેલા ચાની પ્રસાદી. બધા યાત્રાળુઓને પેલા ચા પાય છે. હા, ચાની ચુસ્કી કંઈક અલગ જ હોય છે. આ છે બગદાણા બાપા સીતારામની કૃપા ભાઈ. આ છે મિત્રો બગદાણાનું ગાદી મંદિર બાપા સીતારામ. આ છે મિત્રો બજરંગદાસ બાપાની સમાધિ મંદિર. આ છે અન્નપૂર્ણા માતાજી. તો મિત્રો બધા મિત્રોને લઈને આવી ગયો છું બગદાણા અન્ન ક્ષેત્રની અંદર. તો હવે તમને બતાડવાની કોશિશ કરું અંદરના બધા દ્રશ્ય. જે અન્ન ક્ષેત્ર છે બગદાણા બાપુની મઢીનું, એ બધા દ્રશ્ય તમને જરૂરથી દેખાડવાની કોશિશ કરું. આ છે મિત્રો આપણે બાપુની મઢીનું અન્ન ક્ષેત્ર, જ્યાં બધા યાત્રાળુ પ્રસાદી લે છે, બધા વ્યવસ્થિત જમે છે. અત્યારે તો ટાઈમ ઘણો થઈ ગયો એટલે બહુ બધા ઓછા છે, બાકી તો આ આખું ગ્રાઉન્ડ છે એ ભરેલું હોય છે. આ અન્ન ક્ષેત્રની અંદર લગભગ અંદાજે અસંખ્ય માણસ પ્રસાદી લે છે. આ છે અંદરનો બધો રસોઈ બનાવવાનું. અહીંયા રોજના અસંખ્ય માણસ પ્રસાદી લે છે ને દૂર દૂરથી માણસો પણ ઘણા બધા આવે છે. અહીંયાના તમને ટોપ પણ કંઈક રસોઈ બનાવવાના આ રીતે જોવા મળે છે.
બહુ વ્યવસ્થિત બધું કામ છે, એક નંબર વસ્તુ બની. અને પ્રસાદીમાં પણ કંઈ ઘટે નહીં ભાઈ. રસોડું પણ ઘણું બધું મોટું છે, તમે જોવો એ પ્રમાણે. અહીંયા પણ માણસો એટલે કે મંડળની પણ કોઈ સીમા નથી, એટલા તો મંડળ પણ હાલે છે. કારણ કે બહારનું આજુબાજુના ગામડાનું ઘણું બધું પબ્લિક બધું સેવા કરવા આવે છે અહીંયા મઢીની અંદર. એટલે સેવા પણ ખૂબ જ કરી રહ્યા છે બધા માણસો. આ છે પ્રસાદી મોહનથાળ. ઘણી બધી સોકી તૈયાર થઈ ગઈ છે. ત્યાં રોજના ઘણા બધા સેવાના મંડળ પણ હાજર હોય છે. અહીંયા ટોપમાંથી આપણે દાળ ને શાક ને બધું ડોલેથી કાઢતા હોય છે, કમડોળથી. અહીંયા પણ મોટા વાલ ફિટ કરેલા છે, જે ડાયરેક્ટ અંદરથી વાલ ચાલુ કરે એટલે દાળ શાક એ બધું ડાયરેક્ટ ભરાઈ જાય છે. આવી સુવિધા પણ છે ને ટોપ પણ ઘણા બધા મોટા છે. બહુ બધા બટેકા પણ પડ્યા છે અહીંયા, ને ઘણું બધું અનાજ પણ પડેલું છે, ને જમવામાં છાશ દૂધ બધું જ હોય છે. મિત્રો તમે જોઈ શકો મારી પાછળના ભાગમાં આજે વીઆઈપી લોકોને જ્યારે પ્રસાદી લેવાની હોય એ પણ એક્સ્ટ્રા છે. અહીંયા બાપુની મંડીએ પ્રસાદી લેવી હોય વીઆઈપી લોકોને તો પણ એની એક્સ્ટ્રા રૂમો છે. બધા વીઆઈપી લોકો પણ અહીંયા પ્રસાદી અલગથી લઈ શકે એવી સુવિધા પણ છે. મિત્ર હાલો આપણે પણ હવે પ્રસાદી લઈ લઈએ. આ છે બગદાણાની રામ રોટી પ્રસાદી ભાઈ, કાંઈ ઘટે નહીં. આનો સ્વાદ કંઈક અલગ જ આવે. જમ્યા પછી બધા યાત્રાળુ પોતપોતાની રીતે અહીંયા જમીને આરામ પણ કરી શકે એવા વૃક્ષ પણ છે વ્યવસ્થિત. આ એક મોટી જબર લોબી પણ છે, એની અંદર પણ ઘણા બધા યાત્રાળુ આરામ કરી શકે એવી પણ સુવિધા છે. હવે ફરી પાછા આપણે બાપુના એક વખત દર્શન કરી મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય, સી યુ, જય હિન્દ.